રાજકોટ જિલ્લાના ગોંડલમાં દાદીએ માત્ર 19 દિવસની માસૂમ બાળકીની હત્યા કરી નાખી છે। ગોંડલના મોવિયા રોડ પર રહેતા પરિવારની 19 દિવસીય બાળકીનું શંકાસ્પદ હાલતમાં મોત થયા બાદ ઝેરી દવાથી મૃત્યુ થયું હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલ્યું છે। જે બાદ તપાસમાં સામે આવ્યું છે કે બાળકીના દાદીએ બીજી પૌત્રી ન જોઈતી હોવાથી 19 દિવસની માસૂમ બાળકીને મોનોકોટા નામની ઝેરી દવા આપીને તેની હત્યા કરી હતી। હત્યાને પગલે પોલીસે હત્યારી દાદી સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો આજ મામલે સંવાદદાતા દેવાંગ ભોજાની જોડાઈ ચૂક્યા છે। દેવાંગ, જે રીતે આ ઘટના સામે આવી રહી છે, હૃદય કંપાવી નાખનારી આ ઘટના છે, હવે પોલીસ કાર્યવાહી શું કરી રહી છે? ચોક્કસથી વાત કરીએ તો ગોંડલના મોવિયા રોડ પર પટેલ પરિવારની 19 દિવસની આ બાળકીનું ભેદી સંજોગોમાં મોત બાદ પોસ્ટમોર્ટમમાં ઝેરી દવાથી મોત થયાનું ખુલ્યું હતું। તપાસમાં આ બનાવ હત્યાનો હોય દાદીએ જ પોતરીની હત્યા કર્યાનું ખુલ્યું હતું અને દાદી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે। સમગ્ર મામલાની વાત કરીએ તો મોવિયા રોડ પર પશુ દવાખાના પાસે રહેતા કેતનભાઈ રિયાણીની 19 દિવસની પુત્રી કિંજલને ઝેરી દવાની અસર થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેમનું મોત થયું છે। કિંજલ છે જે કજિયા કરતી હોય દાદી દ્વારા દવા પીવડાવવાની સાથે આ ઝેરી દવાના ટીપા મિક્સ કરી દેવામાં આવ્યા હતા એવું પોસ્ટમોર્ટમમાં ખુલ્યું હતું। બનાવમાં 19 દિવસની કિંજલની હત્યા જ દાદીએ જ કરી હોય કાંતાબેન નામના આ દાદી દ્વારા હત્યા કરવાનું ખુલ્યું હતું અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી ચોક્કસથી અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે, એક માસૂમ જીવની હત્યા કરી છે તેની દાદીએ, તેના પરિવારજનોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે, સાથે જ અન્ય કોઈ પુરાવા મળ્યા છે અને પોલીસ હવે કઈ દિશામાં તપાસ કરી રહી છે, કઈ કાર્યવાહી થઈ શકે છે તેમની વિરુદ્ધ? પોલીસ દ્વારા સમગ્ર મામલે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પરિવાર દ્વારા તેમના પુત્રને જ તેમની માતા વિરુદ્ધ ફરિયાદ કરી છે અને દાદીની હાલ અત્યારે ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યા છે। બિલકુલ, આપનો આભાર માહિતી આપવા માટે।